નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે અમારી ચેનલ પેન્શન ગુજરાત પર, જ્યાં અમે પેન્શનર્સ માટેના તાજા સમાચાર, સરકારની નીતિઓ અને પેન્શન સંબંધિત દરેક અપડેટ તમને સૌથી પહેલાં પહોંચાડીએ છીએ. મિત્રો, આજનો વિષય છે EPS 95 પેન્શનનો સૌથી મોટું અપડેટ વિશે. એ છે લોકસભામાં શું ચર્ચા થઈ છે, સરકારની શું મનસા શું છે, તેના વિશે આપણે જાણવાની છીએ. મિત્રો, આ એક એવો મુદ્દો છે જે લાખો પેન્શનરોના જીવન સાથે સીધો જોડાયેલો છે. EPS 95 સ્કીમ હેઠળ લાખો નિવૃત્ત કર્મચારીઓ એવી અપેક્ષા રાખે છે કે તેમનો પેન્શનનો હક વધારાશે, કારણ કે ₹1000 અથવા ₹2000ની પેન્શન આજના સમયમાં જીવન ચલાવવા માટે પૂરતું નથી. મિત્રો, આપણે તમામ માહિતી મેળવી લઈશું, પરંતુ એ પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. હવે મિત્રો, આપણે માહિતી તરફ જઈએ તો સૌથી પહેલાં થોડી પૃષ્ઠભૂમિ સમજીએ. મિત્રો, EPS 95 એટલે એમ્પ્લોય પેન્શન સ્કીમ 1995. આ સ્કીમ હેઠળ EPFO એટલે કે એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન દ્વારા નિવૃત્તિ પછી કર્મચારીઓને પેન્શન આપવામાં આવે છે. હાલમાં મિનિમમ પેન્શન માત્ર ₹1000 છે. EPFO હેઠળ આશરે 65 લાખથી વધુ પેન્શનર્સ છે. એમાં મોટા ભાગના પેન્શનર્સને ₹2000થી ઓછું પેન્શન મળે છે. હવે મિત્રો, વિચાર કરો કે આટલી મોંઘવારી વધી ગઈ છે. દવાઓ, ઘર ખર્ચ, વીજળી, પાણી, ભાડા બધું જ આકાશે ચડી રહ્યું છે. તો માત્ર ₹1000 કે ₹2000માં જીવન કેવી રીતે શક્ય છે? મિત્રો, લોકસભામાં શું ચર્ચા થઈ તેની વાત કરીએ તો હવે મુદ્દાની વાત કરીએ કે લોકસભામાં EPS 95 પેન્શન અંગે શું ચર્ચા થઈ છે. તો મિત્રો, તાજેતરમાં મોન્સૂન સત્ર દરમિયાન અનેક સાંસદોએ EPS 95 પેન્શન મુદ્દો ઉઠાવ્યો છે. કેટલાક સાંસદોએ કહ્યું કે પેન્શન મિનિમમ ₹1000થી વધારીને ઓછામાં ઓછું ₹7500 કરવી જોઈએ. તો કેટલાકે કહ્યું કે પેન્શન મોંઘવારી ભથ્થું સાથે જોડવું જોઈએ, અને કેટલાએ તો જણાવ્યું કે EPS 95 પેન્શનરો સાથે અન્યાય થઈ રહ્યો છે, કેમ કે વર્ષોથી તેમના પેન્શન વધારાના નિર્ણયો ફાઇલોમાં જ અટવાયેલા છે. મિત્રો, સરકારે જવાબ આપતા કહ્યું કે સરકાર પેન્શનરોની સ્થિતિથી વાકેફ છે અને અભ્યાસ સમિતિ એટલે કે કમિટી એ આ મુદ્દે વિવિધ પાસાઓનું અધ્યયન કરી રહી છે. હવે મિત્રો, વાત કરીએ કે સરકારની મનસા શું છે. સરકારની મનસા વિશે સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે પહેલાં કહેવામાં આવ્યું કે હાલમાં મિનિમમ પેન્શન વધારવા અંગે વિચારો ચાલી રહ્યા છે અને સરકાર પર આર્થિક ભાર પણ ધ્યાનમાં લેવામાં આવી રહ્યો છે, કારણ કે પેન્શન વધારાથી દર વર્ષે હજારો કરોડો વધારાનો ખર્ચ થશે અને પેન્શનરોની સંખ્યા સતત વધી રહી છે. એટલે સુધારો કરવાની જરૂર છે, પરંતુ કોઈ ચોક્કસ તારીખ અથવા કે જાહેર રકમ કરવામાં આવી નથી. હવે મિત્રો, પેન્શનર્સોની માંગ વિશે વાત કરીએ તો EPS 95 પેન્શનર્સ લાંબા સમયથી માંગ કરી રહ્યા છે કે તેમને મિનિમમ પેન્શન ₹7500 મહિને કરવામાં આવે અને પેન્શન સાથે મોંઘવારી ભથ્થું એટલે કે DA પણ જોડવામાં આવે અને મેડિકલ સુવિધા આપવામાં આવે. અને તેમની માંગ એ પણ છે કે જૂની પેન્શન સ્કીમ જેવી સગવડો આપવામાં આવે. અને મિત્રો, EPS 95 પેન્શનર્સે ઘણીવાર દિલ્હીમાં આંદોલન પણ કર્યું છે. હજારો પેન્શનરો રસ્તા પર ઉતરીને પોતાનો અવાજ સંસદ સુધી પહોંચાડે છે. કેટલાક વૃદ્ધ પેન્શનર્સે કહ્યું કે ₹1000માં તો દવાઓ પણ નથી આવતી, તો જીવન કેવી રીતે ચાલે? આ હકીકત સાંભળીને આ સરકાર પણ હજી સુધી કોઈ મોટો નિર્ણય કરી શકી નથી. એમાં પેન્શનરોમાં ભારે નિરાશા છે. મિત્રો, સરકારે કહ્યું છે કે આર્થિક રીતે યોગ્ય રસ્તો શોધીને નિર્ણય લેવામાં આવશે. એટલે કે સરકાર માન્ય છે કે વધારો જરૂરી છે, પણ ખર્ચાને કારણે વિલંબ થઈ રહ્યો છે. એટલે હાલની મનસા છે કે પેન્શન વધારવા માટે વિકલ્પો શોધવા અને કદાચ શરૂઆતમાં મિનિમમ પેન્શન ₹3000થી ₹5000 સુધી લાવવામાં આવે અને બાદમાં ધીમે ધીમે 7500 સુધી લઈ જઈ શકાય. મિત્રો, સામાન્ય પેન્શનર્સ પર અસર શું થાય છે તેની વાત કરીએ તો જો EPS 95
પેન્શન વધે છે તો લાખો પેન્શનરોનું જીવન સ્તર સુધરશે અને મોંઘવારી સામે લડવાની શક્તિ મળશે. તેમજ આરોગ્ય ખર્ચ, દવાઓ, ઘર ખર્ચમાં પણ રાહત મળશે અને સામાજિક રીતે પેન્શનરોને સન્માન પણ મળશે. મિત્રો, હવે વાત કરીએ કે શું પેન્શનરો માટે રાહત જલ્દીથી મળશે કે નહીં મળે. તો સરકારે હજી સુધી કોઈ ચોક્કસ જાહેરાત કરી નથી, પણ લોકસભામાં ચર્ચા થવી એ ખૂબ જ મહત્ત્વની બાબત છે. એટલે હવે આ મુદ્દો રાષ્ટ્રીય સ્તરે કેન્દ્ર સરકારની નજરમાં આવી ગયો છે. સંભાવના છે કે આવતા કેટલાક મહિનામાં કે આગામી બજેટમાં EPS 95 પેન્શન અંગે મોટો નિર્ણય આવી શકે છે. અને મિત્રો, EPS 95 પેન્શન એક એવો મુદ્દો છે જે વૃદ્ધાવસ્થામાં ગૌરવ સાથે જોડાયેલો છે. સરકાર પાસે પૂરતી તાકાત છે કે પેન્શનરોને યોગ્ય જીવન આપી શકે. હવે જોવાનું એ છે કે સરકાર માત્ર વચન આપે છે કે વાસ્તવમાં નિર્ણય પણ કરે છે. અમે આશા રાખીએ છીએ કે આવતા સમયગાળામાં EPS 95 પેન્શનરો માટે ખુશીના સમાચાર મળે. મિત્રો, આજે આપણે EPS 95 પેન્શન અંગે લોકસભામાં થયેલી ચર્ચાની વિગત જોઈ. અહીંથી સ્પષ્ટ થાય છે કે હાલની મિનિમમ પેન્શન ₹1000 પેન્શનરો માટે પૂરતું નથી. સાંસદોએ સ્પષ્ટ કહ્યું છે કે પેન્શન ઓછામાં ઓછું ₹7,500 થવું જોઈએ અને પેન્શન સાથે મોંઘવારી ભથ્થું એટલે કે ડિયરનેસ અલાઉન્સ અને મેડિકલ સુવિધા પણ આવશ્યક છે. સરકારે સ્વીકાર્યું છે કે વધારો જરૂરી છે, પણ નાણાકીય દબાણને લીધે વિલંબ થઈ રહ્યો છે. હકીકત એ છે કે હવે સરકારની મનસા બદલાઈ રહી છે અને નિર્ણય ટૂંક જ સમયમાં આવશે. મિત્રો, એક વાત યાદ રાખજો કે પેન્શન કોઈ ભેટ નથી, એ તમારો હક છે. આ હક માટે પેન્શનરો લાંબા સમયથી લડી રહ્યા છે અને હવે એ લડત અંતિમ તબક્કામાં પહોંચી રહી છે. મિત્રો, હવે તમારો અવાજ પણ ખૂબ જ મહત્ત્વનો છે. જો તમને લાગે છે કે EPS 95 પેન્શન મિનિમમ ₹7,500 થવું જોઈએ તો કોમેન્ટમાં લખજો કે હું સહમત છું. આ વિડીયો લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો, જેથી પેન્શનરોનો અવાજ સરકાર સુધી પહોંચી શકે. અને હા, અમારી ચેનલ પેન્શન ગુજરાતને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કેમ કે અહીંથી જ તમને મળશે પેન્શન સંબંધિત સૌથી પહેલાં સાચી અને વિશ્વસનીય માહિતી. જોડાયેલા રહો, અવાજ ઉઠાવતા રહો અને આશા રાખો કે EPS 95 પેન્શનરો માટે જલ્દીથી જ ખુશીના સમાચાર આવશે. મિત્રો, અંતમાં હું એટલું જ કહું કે પેન્શન એ ભીખ નથી, એ અધિકાર છે. સરકારે જો આ અધિકાર આપ્યો તો લાખો પેન્શનરોને જીવનમાં નવી આશા મળશે અને સૌએ મળીને અવાજ ઉઠાવવો પડશે, કેમ કે અવાજ જેટલો મજબૂત, નિર્ણય એટલો જ ઝડપથી આવશે. મિત્રો, આશા રાખું છું કે જલ્દીથી જ EPS 95 પેન્શનરો માટે સારા સમાચાર આવશે. સંઘર્ષ ચાલુ રાખજો, વિશ્વાસ રાખજો અને એકતા જાળવજો. મળીશું આવી જ માહિતી સાથે. જય હિન્દ, વંદે માતરમ.